હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. બસ જો અમારું ગુડ મોર્નિંગ આટલું વહેલું જ હોય. 4:15 થઈ ગયા છે. 4:15 થઈ ગયા, અમે ઉઠી ગયા હોય 3:45. હું ને એના પપ્પાને બે બ્રશને બધું કરી લીધું. પછી જો એના પપ્પા ગયા છે છેક મહાદેવજીએ સાફ સફાઈ કરે. તમને બતાવું કરીને બતાવો. મહાદેવ, જય મહાદેવ. કેમ વહેલા જ મહાદેવ ઓર્ડર છે એમ ને? પછી રવિભાઈને આરામ. જય રાજભાઈ. જો અમારા મિત્રની ડેરી છે. ઓર્ડર કેટલા? રાંદલ નહીં? રાંદલના ઓર્ડર છે. જય મહાદેવ. ગરમ પાણી પીવો કોઈ આવે સવારમાં? ચા પાણીનું કે તો કંઈક બરોબર છે. તું તો ચા પીતી નથી એટલે ન પીવે. આપણે તો પીવું ચા નહીં. આમ ના ચા બપોરે સવારે બ્લેક કોફી. કામ બધું કમ્પ્લીટ. 4:30. મમરા 3 દિવસથી આવ્યા છે પણ નેઠો નથી. યાર્ડમાંથી લાવ્યો 3 દિવસ થયા. સેવ મમરા એમને પડ્યા. થઈ ગયા મમરા. હા પણ તો એદી કરવો હોય ને તેદી જ મગાવાય. તો ઓન ધી સ્પોટ જ હોવી જોઈએ આવી વસ્તુ. તમારી જગ્યા તો રોકે ને પણ કામ જ. હું આખું ડાઇનિંગ ટેબલ રોકી નાખ્યું. પછી આ એમને આજ બોરો નાખો તો બનાવવાના કે નહીં? સાંજે બની જાય. કાલ બનાવો તો બનાવાય ને કે સાંજે જ બનાવી જ નાખવો પડે. બરાબર. એમ નહીં સાંજે તમારે કદાચ અહીંયા જવાનું થાય તો બોરાનું શું કરશો? જયંતિભાઈ જોવો તો ખરા. એ બોરાની ઉતાવળ ન કરો. આમાં શું ઓલા ગાડીનું વાયરિંગનું થઈ જાય તો સારું હાલ રાખી દો. રેવા દે નાઈટ નો દે. હાલો ભાઈ, ઢોકરાનો પ્રોગ્રામ કેન્સલ થાય. કારણ કે શું પ્રસંગ અમારે સોસાયટીમાં રાંદલમાંનો પ્રસંગ છે. એટલે છે ગામડે જયપુર ને જયપુર. અને ગાડીમાં થોડુંક વાયરિંગની મિસ્ટેક હતી. હવે જોઈ જો થઈ જાય તો જાશું. મહાદેવ ઉઠા એમ ને? એ જો સૂર્યનારાયણ ભગવાન હવે આગમન કરે છે. વાહ, ફર્સ્ટ ક્લાસ છે. જો ગુડ મોર્નિંગ, જય મહાદેવ બધાને. વેરી વેરી ગુડ મોર્નિંગ ને જય મહાદેવ. સવારના 7 વાગી ગયા છે. આપણું વર્કઆઉટ વ્યાયામ બધું પૂરું થઈ ગયું છે પણ આજે આપણો નાસ્તો છે નહીં.
બરાબર. એટલે હવે આપણે શાંતિથી બેઠા છીએ. શું નાસ્તો છે ને શું આજ ક્યાં કેળા છે નહીં ને? કેળા એક નથી, બાકી તો મગફળી દાણા ને બધું તો ખાધું નહીં આપણે કિસમિસ ને નહીં ખાધું પણ સવારે જોઈ કેળા જોઈ સવારે. કેળા અમારા ધાબેથી ત્રીજા માળે આવ્યા છીએ. ત્યાંથી જો અમારા મોરબીનો આવો વ્યૂ લાગે છે ત્રીજા માળ ઉપરથી. ભાવ સોલાર તો આવી જાઓ સવાર ચોમાસું હતું જામો પડી ગયો હતો ને. 4 મહિના શાંતિ હતી. હે 4 મહિના શાંતિ. હવે કેવું આજથી શ્રી ગણેશ કરે એમ ને સોલાર ધોવા. આ ધોવું છે ને, નકર ચા ઓલું ન થાય ને ચાર્જ ન થાય. બબે એસી આખવું હોય તો સોલાર તો ધોવું પડે ને પેલા. ધોવો ધીમે ધીમે હો. એ તો તારે જ ધોવાનું હોય ને, હું તો ન જ ધોવું ને. સોલાર ઉપર જો મિત્રો ફુવારા ગોઠવા છે. કેટલી ફેસિલિટી આપણે આપી છે તોય આ જો તોય એમ કહે કે આ સોલાર જોવામાં તકલીફ. આ ઉપર જે વ્હાઈટ દેખાય ને જો આ બધા ફુવારા છે. તો રહ્યો ને બોલવું છે ને કે બધી વસ્તુ બોલવી લીધી છે. ઓલા છે ને ગઈડા કહેતા કે પાછા હાથમાં કોદારી હલકી જ લાગે, એટલે તમને એમ લાગે આમાં શું પણ કરું ખબર પડે. વ્યાયામ થઈ જાય ને એ બાને. બે આખોથી કરું જ છું તો એમાં ઓછી નથી ખાવાની કામ. ગમે એટલો વ્યાયામ કરીશું. મારી પ્રકૃતિ ઠંડી હોય. ચાલો, કાનાજીની સેવા પૂજા બધી થઈ ગઈ છે. બસ તમને હું કાનાજીને દર્શન કરાવું. જો વંશ શું કરો છો ભાઈ? હોમવર્ક તિલક બિલક થઈ ગયું? મહાદેવજી એવો હે? મહાદેવ દર્શન કરે એવો? બોલ, જવાબ દે. જો એને જવાબ દેવો નથી. હા એ હા. ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયારમાં. આજે તો રવિવાર છે એટલે કામ તો બધું થોડુંક મોડું થાય છે, કેમ કે ઉઠાતા છોકરાઓ મોડા. અમે તો વહેલા ઉઠી જ ગયા હતા ટાઈમે. બેને ઉઠીને પછી એને વાંચીને પછી 6 વાગે વાળી હોઈ ગઈ, એટલે કામ પછી થોડુંક મોડું. મેં ભલે હોતી આજે રવિવાર છે ને, એટલે વંશભાઈ એમનું હોમવર્ક બાકી હતું, હોમવર્ક કરે. એના પપ્પા ગયા મહાદેવજીએ. હવે હું આમાં આજ તો હે ને પપ્પા મહાદેવજી ગયા, એટલે આજ તો ટ્યુશન વહેલું છે થોડુંક બેનને, એટલે આજ મારે મૂકવા જવી પડશે, કેમ કે પપ્પા મહાદેવજીની ચા થઈ ગઈ બધી, એટલે હું વહેલા ફ્રી થઈ ગઈ ને એટલે હું મૂકી આવીશ. શું કહેશ? જો વંશભાઈને આવું છે પણ અહીંયા ટ્રાફિકમાં હું લઈ ન જાઉં એને. નહીં તારા પપ્પાને પૂછજો છે. પહેલાં હોમવર્ક કમ્પ્લીટ કર. ના હોમવર્ક બાકી છે નહીં, આવું છે મારી યાર. એટલે મારે આવું છે આવું. એટલે હવે ટ્યુશન મૂકવા જવી છે બેને. ટ્યુશનમાં મૂકીને પછી આવીશ, અને પછી તો ફાઇનલ મમરા કરી જ નાખવા જશે, કેમ કે આજ છોકરાઓ નાસ્તો મોડો કર્યો છે એટલે બહુ ભૂખ નથી એમ કહેતા હતા. એટલે ને બાબા જો મેરા બચ્ચા, એટલે એ કે મમ્મી આજ મોડું કર્યું. શું જમવાનું બનાવું? હા, એને ગોયણો કર્યો છે, ગોયણો આજ. એટલે એમાં બાજુમાં છે ને એમને ગોયણો કર્યો. હા, એટલે ગોયણો કર્યો છે એટલે એમના ઘર જવાનું હોય આજ જમવા. હા, અમારે જોઈને પપ્પાને ઓલું ગાડીમાં કંઈક પ્રોબ્લેમ નહીં હોય તો અમારે લગભગ જવાનું થાય છે જયપુર. અમારા બાજુવાળાની રાંદલ છે એટલે તમને બાજુમાં છે. વંશભાઈ તાર ગોયણો છે, અને બાકી હું એને પપ્પા ને કૃષ્ણાબેન 3 હી. હવે જોઈએ, હવે બપોરે મમરાને ફાઇનલી વઘારી જ નાખવું એ, પછી જોઈ શું બનાવું. हेलो गाइस, आप देख रहे हो गिरनारी ब्लॉग्स। हमारा मम्मी ने हमारी दीदी ने ट्यूशन में मुझको जैसे मम्मी देखा मम्मी
आज हमारी दीदी टाटा के है कर मम्मी सीताराम जय महादेव राधे राधे जय खोरियार माँ જય બિલેશ્વર મહાદેવ 15 સપ્ટેમ્બર આજ તો હું દર્શન કરાવીશ મારા પપ્પા મોડું થતું હતું. ફાઇનલી ટાઈમ મળી ગયો એમને તમને મમરા વગાડવાનો. ઓહો ઓહો ભાઈ સાડી ભાઈ અમે મમરા વગાડી દે છે અમને જોવો તો ખરા. હે કરો કરો એડજસ્ટમેન્ટ. સ્વિચ ક્યાં આપણે આખી હતી? મહાદેવની કૃપા જ છે. સ્વિચું આગળ, નાના મોટા પંખા આગળ, શું નથી? એ શું તરો છો? પૌવા તરાય છે એટલે પૌવા મકઈના પૌવા. આવો ભાઈ ઘૂઘરા જેવા મકઈના પૌવા. હે વગર નહીં કે હા રિયા જો ભાઈ બકડ્યું ભરીનો. હા પાંદડા છે ને મીઠો લીમડો. હે મીઠો લીમડો આમાં પડે. વંશભાઈ ખાય કેવો ટેસ્ટ. એ ભાઈ વાટકામાં લઈને ખાજો. કેવો ટેસ્ટ સારો છે? સુપર. વાંધો નહીં. લસણિયા લસણિયામાં શું ફેર આવે આમાં? લસણિયામાં ના તમને ન ભાવે લસણિયા? લસણિયા કાંઈ નહીં, લસણિયામાં લસણ નાખવાનું હોય. એ બનાવીશ કે બતાવીશ. આ બબુન બહુ ભાવે, મને એવું યાદ ન હોય. આખી મમરાને વધારે વઘાર નાખી અડધા લસણિયા કરી દે ને અડધા આખી મમરા. સો કેટલાક પહોંચ્યા મમરા? બસ ફાઇનલ. આ મમરા ખાલી વઘાર્યા હે. હા બરોબર. હાથ મારવાના રહેવા દો. આ શું હે? ઈ મસાલો પછી જેને પેલા હું કહું કે તારા પપ્પા એ રે ચા વાત બનાવ્યા વાત નાખી દીધા મમરા સેવ. ઓકે બરોબર. સેવ ને તીખું જવાનું થોડું. છોકરા ભાવે યાર. ખાંડ હાલે. બરોબર. જો રાખ્યું જો. હા તીખું જવાનું અહીંયા રાખને લોક. બરોબર. પૌવા, મગફળીના દાણા અને છીણ બટેકા બધું નાખ દીધું. આની અંદર લાલ આ શું હે? મસાલો બનાવ્યો. લાલ મરચું, હા મીઠું, હમ હિંગ સેજ હમ અને દળેલી ખાંડ અને ઓકે સેજ કોથમીર પાવડર. ઓકે ખટાશ માટે. જરી કહેવાય. જો ઓકે રેડી. સેકન્ડ આયા મોલી બત્તી બત્તી. ફાઇનલી તૈયાર. રેડી મમરા. બરોબર. હવે પેલા છે ને ભગવાનને ધરાઈ દે તાજે તાજા, પછી બીજી વાર ફેર. શું કરસ મમ્મી? આમ હમણાં જો આમ કહેતી હતી ને મસાલો જો આ કેટલા ઉનાળામાં કરાયો છે. જો કલર જો એનો એવો જ રે. જરાય કાળું ન પડે. ને તું કહેતી હતી આ મારાથી ઉપડી જાય. વાહ. ન ઉપડ્યો કવાતું ના તો હું કહેતી હતી તો એમ. ગળીમાં વજન હોય, મરચું નો વજન હા એટલે આ ડબ્બા ભર લે હાલ. હાલો અત્યારે પપ્પા મહાદેવ ઉઠી ગયા. શું કીટુન ભાખરી બને છે કેમ કે આજ તો અમારે બહાર જવાનું રાતે જમવા રાંદલમાં, એટલે એની હાટું ભાખરી કરીને જઈશું અમે. કોઈકનો અમારે અમે ન ખાઈ હાલશે, બાકી એને જ દેવું જોઈએ ખાવા. હા કરવાનું મારે હા કોઈ ના હતું. જો ચા કરી નાનું તો તાવડી મૂકી. આ પપ્પાની ચા કીટું હાટું તાવડી મૂકી. એટલે ખવડાવી જવાનું. આજ એમાં આજ મમરા 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 જ કરે. આખો દી આજ મમરાની વાતો કુડાયેલી નકરી. મમરાની માતા
હા પણ કેટલા 3 દી થયા, ત્રીજે દિવસે તે મમરા કર્યા. પણ હા નારે નારે જે મૂકવો છું બટરિયા લાવ્યો આપણે હા તો આમ નામ પડ્યું છે હજી મૂકવા છે. બેલેન્સ છે આમના. એટલે મારા મમ્મીને કેવું કે સાઈડમાં કાંઈક ને કાંઈક કામ રાખવું જરૂરી. કાંઈ સાઈડમાં કામ પડ્યું હોય તો મજા ન આવે. કામ થઈ રહ્યું. હા થઈ રહી જાય તો નવરી થઈ જાય ને ચાવી લો. ન મજા આવી. વૃંદાવન. તો વૃંદાવન તો અમે 2 વાર જઈ આવ્યા છીએ. ચાલો પપ્પા ચા તારીમાં એમની બાંધેલી તારી. કોઈને ખબર હશે કયું મટીરિયલ હોય છે કે તારી છે કમેન્ટ ને કરજો કઈ છે ને તારી કઈ મટીરિયલ અને આ લોટો કેનો ને લોટો કોનો કહેવાય કમેન્ટ એટલે કરજો કોનો એટલે? કયું મટીરિયલ કયું ધાતુ મટીરિયલ નહીં ધાતુ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, આ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.